નરહરિ દાદા સોની જ્ઞાતિના. ગામમાં સોની કામમાં તેમણે નામ કમાવેલું. ગામના લોકો તો અવારનવાર તેમની પાસે નાની મોટી વસ્તુ ઘરેણાં ઘડાવીને લેતા. પણ એક દિવસ એક આશ્ચર્યકારક ઘટના ઘટી. દાદા નરહરિ સોની દાદા ઘરમાં છે કે એવો સાદ સંભળાતા આ કોણ બૂમ મારી રહ્યું છે એ જાણવા નરહરિ દાદા બહાર આવતા જોયું કે કોઈ મોટો આસામી દરવાજે ઊભો હતો. એના રેશમી વસ્ત્રોથી એની શ્રીમંતાઈ જણાઈ આવતી હતી. એની સાથે પંઢરપુર ગામના 2 જણ હતા, જેને તો નરહરિ દાદા ઓળખી ગયા. પણ એને પૂછ્યું, તમે કોણ છો અને તમને શું જોઈએ છે, શું કામ છે? આવેલા અતિથિએ કહ્યું, અહો, હું કેટલાક મહિનાઓ પહેલાં તમારા ગામ પંઢરપુરમાં વિઠ્ઠલના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે મને ધંધામાં ખૂબ ખોટ પડેલી, નુકસાન થયું હતું. વિઠ્ઠલનાથને ત્યારે વંદન કરીને મેં બાધા રાખેલી કે વેપારમાં પરિવૃદ્ધિ થવા દે. જો મારી સમૃદ્ધિ આવશે તો હું તમારા માટે સોનાની કમરબંધ બનાવીને ચડાવીશ. હવે આટલા દિવસો વીત્યા પછી મારો ધંધો ફરી ધમાકધોર ચાલવા માંડ્યો છે, એટલે મારે મારી આ બાધા પૂરી કરવી જ રહેશે. આ વિચાર આવતા જ મારી આ બાધા પૂર્ણ કરવા માટે હું અહીં આવ્યો છું. પણ સોનાનો કમરપટ્ટો બંધ ઘડી આપનાર કોઈ સોની મને અહીં મળ્યો નહીં. છેવટે ગામના લોકોએ મને તમારું નામ સૂચવ્યું અને મને અહીં લઈ આવ્યા. હવે મારી તમને વિનંતી છે કે સોનાનો કમરબંધ તમે મને ઘડી આપો. એની મજૂરી આદિનો કોઈ ખર્ચો થશે હું તમને આપીશ. હજુ 2 દિવસ હું આ ગામમાં રોકાવાનો છું. ત્યાં સુધીમાં જો તમે આ કમરપટ્ટો તૈયાર કરી આપશો તો બહુ સારું રહેશે. નરહરિએ તરત કહ્યું, મારાથી એ શક્ય થશે નહીં. પેલા ગૃહસ્થને થયું, અને વધારે પૈસા મહેતાણાનો જોઈતા હશે કેમ? એટલે એણે વિનંતી કરતાં કહ્યું, અરે મહેરબાની કરીને તમે ના પાડશો નહીં. ખૂબ આશા સાથે હું તમારી પાસે આવ્યો છું. તમને કહો તો હું વધુ પૈસા આપું. નરહરિ બોલ્યો, પણ પ્રશ્ન પૈસાનો નથી. હું છું શિવભક્ત, અને એટલે શંકરની છોડીને બીજા કોઈ દેવની ઉપાસના કરતો નથી, પૂજા કરતો નથી, અને શંકર સિવાય બીજો કોઈ દેવનું મુખાવલોકન પણ કરતો નથી. એટલે તમારા દેવનો કમરપટ્ટો કરવાનો મને ફાવશે નહીં. એ કંઈ શક્ય નથી. આમાંથી હવે કંઈ પણ માર્ગ કાઢવો પડશે. શું કરવું એ વિચારતા કરતાં એણે કહ્યું, તમે મારા દેવનું મુખદર્શન કરતા નહીં. હું જ વિઠ્ઠલની એ મૂર્તિનું કમરનું માપ તમને લઈ આપું છું. એનાથી તમે મને કમરપટ્ટો કરી આપો એ ચાલશે ને? હા ના કરતાં નરહરિ કમરબંધ બનાવીને આપવા તૈયાર થઈ ગયા. વેપારીએ વિઠ્ઠલની કમરનું માપ નરહરિને આપ્યું, જેમાંથી એણે એક સોનાનો સુંદર કમરપટ્ટો બનાવી આપ્યો. એ લઈને વેપારી વિઠ્ઠલની મૂર્તિ સમક્ષ જઈ નમસ્કાર કરી વિઠ્ઠલની મૂર્તિને કમર પર ધારણ કરવા લાગ્યો. પણ કમરથી એ ખૂબ તંગ હતો, કેમ કરીને એ પહેરાવી શકતો નહોતો. વેપારી નરહરિ પાસે પાછો ગયો અને એની લંબાઈ વધારાવી મંદિર પાછો જઈ એ કમરપટ્ટો ચડાવવા ગયો તો હવે એ ખૂબ ઢીલો થઈ ગયેલો, કમરથી સરી પડવા લાગ્યો. આનાથી એ વેપારી ચિંતામાં પડી ગયો કે એની આ બાધા પૂરી થશે કે નહીં. ફરી એ નરહરિને પાસે ગયો અને કહેવા લાગ્યો કે આ શું દાદા, તમારા બનાવેલા ક્યારેય એકદમ ટાઈટ તંગ થાય છે તો ક્યારેક એકદમ ઢીલા લાંબા થઈ જાય છે. એટલે મૂર્તિની કમરે તો એ બંધ બેસતો જ નથી. હું તો બરોબર માપ લઈને આપું છું. હવે આપણે એમ કરીએ કે તમે જ મારી સાથે આવો અને કમરબંધને ઠીક બેસતો કરી દો. ના કહેશો. આજી કરતાં એ વેપારી નરહરિ દાદાએ કહ્યું કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મારા શંકર સિવાય કોઈ પણ દેવનું મુખ જોઈ શકતો નથી. તમે ભળતો જ આગ્રહ ન કરો. આ બાજુ વેપારી પણ પોતાનો હઠાગ્રહ છોડતો નહોતો. ફરી વિનવણી કરતાં કહ્યું, હું તમારી આંખે પાટો બાંધી દઉં, પણ મંદિરમાં આવીને તમે કમરપટ્ટો બરોબર બંધ બેસતો પહેરાવી દો. વેપારીની આ તાલાવેલી જોઈને આખરે નરહરિ માની ગયો અને આંખે પાટો બાંધી એ વિઠ્ઠલના મંદિરમાં ગયા.
મૂર્તિને હાથથી માપવાનો પ્રયત્ન કર્યો અને આશ્ચર્ય, મૂર્તિનો સ્પર્શ કરતા તેના અંગ પર હાથ ફેરવતા જ નરહરિને એવો અનુભવ થયો કે આ તો મારા દેવ શંકરની મૂર્તિ છે. એવી જ જટા, એ જ બાહુ, એ જ વસ્ત્રો, ગળામાં સર્પનો આહાર, બધું જ જાણે તો પોતાના જ દેવ જેવું જ. તરત જ એ બોલ્યા, અરે આ તો મારા જ દેવ. અને આંખ પરનો પાટો કાઢીને જોયું તો મૂર્તિ વિઠ્ઠલની જ હતી. એને કંઈ સમજાયું નહીં. ફરી આંખો બંધ કરી એણે મૂર્તિની તપાસ ફરી પહેલાં જેવી અનુભવ કર્યો. એની નજરો સમક્ષ પ્રકાશ ફેલાઈ ગયો. મનમાં એને ખૂબ દુઃખ લાગ્યું, શોક થયો. અત્યંત આદ્ર અંતઃકરણથી વિઠ્ઠલને વિનંતી કરતાં કહ્યું કે પ્રભુ, તારા અનેક વેગવેગળા અલગ અલગ રૂપ હોવા છતાં પણ તું એક જ છો અને મને આજે સમજાયું. મને માફ કર. આમ કહી નરહરિ મૂર્તિને કમરબંધ પહેરાવા લાગ્યો. અને અહો આશ્ચર્ય, કમરબંધ વિઠ્ઠલની મૂર્તિને એકદમ બંધ બેસતો થઈ ગયો. પંઢરપુરમાં રહેવા છતાં વિઠ્ઠલ મંદિરમાં ક્યારેય ન જનાર શિવભક્ત નરહરિને વિઠ્ઠલ મંદિરમાં જોઈને લોકો આશ્ચર્ય થયું કે આ પંઢરીમાં ક્યાંથી? પણ એનું રહસ્ય રહેલું છે. એ સત્યમાં કે ઈશ્વરમાં અનેક સ્વરૂપ છે અને એ સર્વત્ર વ્યાપક છે. કોઈ પણ સ્થળે, સમય અને સ્વરૂપમાં આપણને એનો સાક્ષાત્કાર થઈ શકે છે. એ આ સત્ય અંતે પૂર્ણપણે પ્રાપ્ત થયેલું નરહરિ દાદાને. નરહરિ સોનીના જન્મ 1193માં શ્રાવણ સુદ તેરસના દિવસે પંઢરપુરમાં થયેલો. વડીલો સોની કામ કરતા હોવાથી તેમને અટક સોની હતી. વિવિધ ભાત નાત જમાતના સંતો એકત્ર કરી વારકરી સંપ્રદાયનો વિસ્તાર કરનાર નરહરિનો જન્મ જાણે શિવ વૈષ્ણવવાદ મટાવવા માટે થયો હતો. બોધ. દેવ કોઈ પણ સ્વરૂપમાં હો, દેવ એક જ હોય છે.